દુઃખ પડે, સુખ પડે, તાવ આવે, તડકો આવે, ભક્તિ કરતા હોય, દુઃખ પડે, માતાજી પરીક્ષા લે, એમાંથી પાર નીકળવાનું છે. જેને જેને માતાજીની ભક્તિમાંથી પાર નીકળ્યા ને એના દુનિયામાં જોવડાવું નથી પડ્યું હો. જેને જેને માતાજીની ભક્તિ કરી લીધી એને કાંઈ આમથી આમ જવાનું આવ્યું નથી. વિશ્વાસ બેઠી છે, બનાવીને આવશે. આજે તમારા દરેકના ઘરે મંદિર છે ને, ફોટા છે ને, કોઈ ખોડિયાલના હશે, કોઈ કાળકાના હશે, કોઈ બ્રહ્માણીના હશે, કોઈ બહુચરના હશે, કોઈ મેલડીના હશે. એ તો ફોટા છે ને. તમને વિશ્વાસ છે, તમને તમારી માં એ જ ફોટામાં દેખાય છે. મને ઓળખો તો જોડખાય દેખાય છે ને. બસ તો આ શ્રદ્ધા કહેવાય, આ જ વિશ્વાસ કહેવાય. માં એવું કહે છે કે તમે મને એક ફોટામાં જોઈ છે અને તમે મારા ઉપર આટલો વિશ્વાસ રાખો છો, તો હું તમારી કેમ ના થઉં? શું કહે? જેટલો વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો, તમે જેટલો ભાવ મારા પ્રત્યે રાખ્યો, એટલી હું માં તમને સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ. જ્યારે દુઃખ આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ આવશે નહીં. આવશે તો આપણી કુળદેવી આવશે. ન્યાય કરો તો સાચો કરજો, ન્યાય કરો તો નીતિ વાળો કરજો, અનીતિની કરતા નહીં. જો 5 રૂપિયા કોઈને આલવાના છે તો ઘર વેચીને આલજો. જો ઘર વેચીને તમે વ્યવહાર કરો અને હોનાનું કરી ના